હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલી તમામ જીમર્સ મેડિકલ કોલેજની તમારે કેટલા માર્ક પર અને કેટલા ગુજરાત રેન્ક પર તમને એડમિશન મળી શકે છે, બધી જ મેડિકલની ડિટેલ વાઇઝ આપણે વાત કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા નંબરની મેડિકલ કોલેજ છે જીમર્સ મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ. અહીં તમને બે વસ્તુઓ આપેલી છે: સેફ ઝોન અને તમારો ચાન્સીસ. સેફ ઝોન કે તે વિદ્યાર્થીઓ તેમનું શ્યોર એડમિશન કન્ફર્મ થઈ જ જવાનું છે જો તમારે એ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય. અને ચાન્સીસ મતલબ તમારે ચાન્સીસ છે, એટલે કે તમે જો ત્રીજા રાઉન્ડ કે ચોથા રાઉન્ડ સુધી વેઇટ કરો તો તમને તે મેડિકલ કોલેજ મળવાપાત્ર છે. અહીં મેં બધી જ મેડિકલ કોલેજ, જેટલી પણ જીમસ મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે તેના બધી જ મેડિકલ કોલેજની વાત કરેલી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમારો ગુજરાત રેન્ક એકથી લઈને તમારો 970 સુધીનો છે તો તમને શ્યોર કન્ફર્મ રીતે જીમર્સ મેડિકલ કોલેજ સોલામાં એડમિશન મળી રહેશે. તમારો 970થી લઈને 990 સુધીનો ગુજરાત રેન્ક હશે તો તમારા ચાન્સીસ છે તમે ત્રીજા રાઉન્ડ અથવા ચોથા રાઉન્ડ સુધી વેઇટ કરો તો તમને એડમિશન મળી શકે છે. અહીં મેં બધામાં તમને તમારો સ્કોર પણ જણાવેલો છે. જો વિદ્યાર્થીનો સ્કોર 556 સુધીનો હશે તો તેમને એડમિશન મળી શકે છે અને 555 સુધી તેમને ચાન્સીસ રહે છે જીમસ મેડિકલ કોલેજ અમદાવાદ સોલામાં એડમિશન મેળવવા માટે. આ જ રીતે આપણે બીજી મેડિકલ કોલેજની વાત કરીએ તો બીજી મેડિકલ કોલેજ છે ESIC મેડિકલ કોલેજ નરોડા. જો તમારે તેમાં એડમિશન લેવું હોય તો તમારે તેમાં 980 સુધીનો ગુજરાત રેન્ક જોશે અને તમારે 980થી લઈને 1000 સુધીના રેન્ક હશે તો તમારે તેમાં ચાન્સીસ છે 980થી ઓછા જેટલા બી વિદ્યાર્થીને છે રેન્ક તેમને શ્યોર એડમિશન મળી રહેશે. આની પહેલાંના વિડીયોમાં મેં તમને જણાવેલું છે કે તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું, ગુજરાતના મેડિકલ કાઉન્સિલિંગના નિયમો ક્યાં હોય છે, તે બધે જ વિશે માહિતી મેં આપેલી છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોજો, કારણ કે તમે મેડિકલ કાઉન્સિલિંગમાં થોડી ઘણી પણ ભૂલો કરશો તો તમારું પૂરેપૂરું 1 વર્ષ બગડશે. હું તમને આ ચેનલ ઉપર ફ્રી ઓફ કોસ્ટમાં પેઇડ કાઉન્સિલિંગ જેવી બધી જ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં આપું છું, એટલા માટે તો જોવાનું જરૂરથી ભૂલશો નહીં. હવે આપણે બીજી મેડિકલ કોલેજ એટલે કે જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગરની વાત કરીએ. જો તમારે તેમાં એડમિશન લેવું હોય તો તમારે 1190 સુધીનો જીમર્સ રેન્ક જોશે, ગુજરાત રેન્ક જોશે અને 1190થી લઈને 1250 સુધીનો હશે તો તમારા ચાન્સીસ બને છે કે જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં એડમિશન મળી શકે. આ રેન્કમાં થોડો ઘણો વેરિયેબલ તમારે ચેન્જ આવી શકે છે, કારણ કે અહીં કટ ઓફ તમે જેમ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડમાં જાઓ છો તેમ તમારે કટ ઓફ રેન્કમાં ઘટાડો થાય છે. અહીં મેં બધામાં તમારો નીટ સ્કોર પણ લખેલો છે, પરંતુ તમારે તે ધ્યાનમાં નથી લેવાનો. મેં સેફ ઝોન તરીકે મેં બધામાં સ્કોર લખેલો છે અને તમારે ગુજરાતમાં તમારું મેરિટ લિસ્ટ આવ્યા પછી ગુજરાત મેરિટ પરથી જ તમારું એડમિશન થાય છે, નહીં કે તમારા સ્કોર પરથી ગુજરાતમાં એડમિશન થતું જ નથી. આપણે ગુજરાતમાં ઓલ ઇન્ડિયા રેન્ક પરથી એડમિશન થતું નથી, ફક્ત ને ફક્ત ગુજરાત રેન્ક પરથી જ બધી જ મેડિકલ કોલેજમાં એડમિશન થાય છે. જીમર્સ ગાંધીનગર પછી જીમર્સ મેડિકલ કોલેજ ગોત્રી
તમારી જીમસ મેડિકલ કોલેજ ગોત્રીમાં એડમિશન લેવું હોય તો તમારે અંદાજિત ગુજરાત રેન્ક 1330 સુધીનો જોશે. જે બી વિદ્યાર્થીઓને 1330 કરતાં ઓછો છે તો તેમને શ્યોર એડમિશન મળી રહેશે. 1330થી લઈને 1400 સુધીનો રેન્ક હશે તો તેમને સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. અહીં મેં બધી જ માહિતી આપું છું કે કયા વિદ્યાર્થીને ચાન્સીસ બને છે, કયું સેફ ઝોન છે. આ પ્રકારની માહિતી પૂરેપૂરી પેઇડ કાઉન્સેલિંગ બેચમાં પણ આવું તમને સમજાવતા નથી. જો તમને થોડું ઘણું પણ હજુ કન્ફ્યુઝન હોય તો તમે તમારો કન્ફ્યુઝન દૂર કરવા કમેન્ટ જરૂરથી કરી શકો છો અને હું તમને શ્યોર કમેન્ટનો આન્સર આપીશ. મારી ચેનલમાં જેટલા વિદ્યાર્થીઓ પણ કમેન્ટ કરે છે તેનો હું 100% રિપ્લાય આપવાની કોશિશ કરું છું. જીમસ મેડિકલ કોલેજ ગોત્રી પછી તમારે જીમસ જુનાગઢ અને વલસાડમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે કેટલો સ્કોર રેન્ક જોશે તે આ મુજબ છે. તમારે બંનેમાં સેમ જોશે, થોડું ઘણું વેરિયેબલ ચેન્જ આવી શકે છે. પરંતુ જો તમારે 1720 સુધીનો રેન્ક હશે ગુજરાત રેન્ક તો તમને પ્યોરલી જીમસ મેડિકલ કોલેજ જુનાગઢ અથવા વલસાડ મળી શકે છે, જે તમે ચોઈસ ફિલિંગમાં પસંદ કરો તે. અને તેમાં તમારે 1720થી લઈને 1800 સુધીનો રેન્ક હશે તો તમને તમારા ચાન્સીસ બને છે આ બંને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે. જીમસ મેડિકલ કોલેજ જુનાગઢ અને વલસાડ બંને સારી મેડિકલ કોલેજ છે. તમારે કઈ મેડિકલ કોલેજ ચૂઝ કરવી તેના વિશે પણ વિડીયો આવવાનો છે અને કઈ રીતે ચૂઝ કરવી તેની વિશે પણ માહિતી હું આપવાનો છું. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજ હિંમતનગર. હિંમતનગરમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે સેફ ઝોન તરીકે ગુજરાત રેન્ક 1850 સુધીનો હશે તો તમને ઇઝીલી જીમસ મેડિકલ કોલેજ હિંમતનગરમાં એડમિશન મળી રહેશે. અને 1850થી લઈને 1975 સુધીનો ગુજરાત રેન્ક હશે તો તમને હિંમતનગર કોલેજમાં મળવાના ચાન્સીસ છે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે જીમસ મેડિકલ કોલેજ ગોધરા. જો તમારે તેમાં એડમિશન મેળવવું હોય તો તેમાં સેફ ઝોન તરીકે 2590 સુધીનો ગુજરાત રેન્ક જોશે. જે વિદ્યાર્થીને 2590 કરતાં ઓછો રેન્ક છે તો તેમને શ્યોર જીમસ મેડિકલ કોલેજ ગોધરા મળી શકે છે. અને 2590થી લઈને 2688 સુધીનો રેન્ક જે વિદ્યાર્થીને હશે તેમના ચાન્સીસ બને છે જીમસ મેડિકલ કોલેજ ગોધરામાં એડમિશન મળવાના. અહીં મેં તમને ટોટલી રિવ્યૂ આપી દીધું છે કે તમારે કઈ મેડિકલ કોલેજમાં કેટલા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. હું તમને ફરીથી સમજાવી દઉં તો તમારે જીમસ મેડિકલ કોલેજ સોલામાં એડમિશન મેળવવા માટે 970 સુધીનો ગુજરાત રેન્ક જોશે. હું તમને અહીં ફક્ત ને ફક્ત સેફ ઝોન બતાવું છું. ESIC નરોડામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 980 સુધીનો રેન્ક જોશે, ગુજરાત રેન્ક છે. અહીં મેં જેટલા રેન્ક લખેલા છે કોઈ કેટેગરી વાઇઝ રેન્ક નથી, ફક્ત ને ફક્ત GR છે તમારો ગુજરાત રેન્ક છે. અહીં તમારો ગુજરાત રેન્ક છે. જીમસ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં એડમિશન મેળવવા માટે તમારે 1170 સુધીનો રેન્ક જોશે. જીમસ મેડિકલ કોલેજ ગોત્રીમાં એડમિશન મેળવવા માટે 1330 સુધીનો રેન્ક જોશે. અને જીમસ મેડિકલ કોલેજ
જુનાગઢ અને વલસાડ બંનેમાં મોટા ભાગે તમારે કોમ્પિટિશન સેમ જોવા મળે છે એટલા માટે 1720 સુધીનો રેન્ક જોશે. જીમસ મેડિકલ કોલેજ હિંમતનગરમાં એડમિશન મેળવવા માટે તમારે 1850 સુધીનો રેન્ક જોશે અને જીમસ મેડિકલ કોલેજ ગોધરામાં એડમિશન મેળવવા માટે તમારે 2590 સુધીનો રેન્ક જોશે. આ જ રીતે તમારે ચાન્સીસ આ જેટલા આપણે રેન્ક છે એ તમારા સેફ ઝોનમાં આવે છે. જો તમારે આ મુજબના રેન્ક છે અથવા આનેથી ઓછામાં રેન્ક છે એટલે તમને શ્યોર એડમિશન કન્ફર્મ થવાનું જ છે. હવે વાત કરી કયા વિદ્યાર્થીઓને ચાન્સીસ બને છે. જે વિદ્યાર્થીને 970થી લઈને 990 સુધીનો રેન્ક છે તેમને જીમસ મેડિકલ કોલેજ સોલામાં મળવાના ચાન્સીસ છે. અને ESIC નરોડામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 980થી લઈને 1000 સુધીનો રેન્ક જોશે. તેમાં ચાન્સીસ છે તમારે. પછી ગાંધીનગરમાં એડમિશન લેવા માટે 1190થી લઈને 1250 સુધીના રેન્કમાં ચાન્સીસ છે. 1330થી લઈને 1400 સુધીમાં તમને જીમસ ગોત્રીમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. 1720થી લઈને 1800 સુધીના રેન્કમાં તમને જીમસ જુનાગઢ અથવા વલસાડ મળી શકે છે. હિંમતનગર માટે તમારે 1850થી લઈને 1975 સુધીનો રેન્ક જોશે. તેમાં તમારે ચાન્સીસ બને છે. અને સૌથી લાસ્ટ 2590થી લઈને 2688 સુધીનો રેન્ક હશે તો તમને જીમસ ગોધરા સુધી મળવાના ચાન્સીસ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જ કોમેન્ટમાં જણાવજો. અને જો અહીં મેં ચાન્સીસ જે રેન્ક છે તે તમારો એક્સપેક્ટેડ છે કારણ કે હજી રાઉન્ડ 1નું મેરિટ પણ રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ પર શરૂ નથી થયું એટલા માટે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ પછી પણ કટ ઓફ થોડું ઘણું વેરિયેબલ ચેન્જ આવે છે. અને આ પ્રકારની માહિતી એ ઘણા ખરા ફેકલ્ટી આપતા નથી એટલા માટે. અને આવી જ માહિતી આ ચેનલ ઉપરથી તમને ઇઝીલી મળી રહેશે. અને આ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. જો તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલને વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને મેડિકલ કાઉન્સિલને લગતી તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તમારે કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સિલિંગ બેચમાં જોડાવાની જરૂર નહીં પડે. અને તમને આફ્ટર મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહે પછી તમને મળતી તમામ સ્કોલરશિપની માહિતી જ્યાં સુધી તમને તમારા બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ ના મળે ત્યાં સુધીની તમામ માહિતી આ ચેનલ ઉપરથી તમને ઇઝીલી મળી રહેશે. તો ચેનલ સાથે જોડાવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમારો ગુજરાત રેન્ક અને તમારી કેટેગરી કઈ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.